ભાવનગરમાં રોડનું કામ અટકતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। પાલીતાણાથી જેસરના રોડનું કામ અટકી ગયું અને સ્થાનિક આગેવાનો સરપંચોએ અધિકારીનો ઉધડો લઈ લીધો છે। 5 ગામના લોકોએ ભેગા થઈને રજૂઆત કરી તો કામ શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। 6 ગામના સરપંચો આગેવાનો લોકો એકઠા થઈ ગયા તો અધિકારીને રજૂઆત કરવામાં આવી। પાલીતાણાથી જેસર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યા બાદ કામ શરૂ ન થતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। તો એક તરફ રોડનું કામગીરી શરૂ કરવામાં આવી નથી તેને લઈને જે લોકો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે। સતત રજૂઆતો પણ કરવામાં આવી રહી છે। રોડની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારબાદ કોઈ પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી। અંબાજીના અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાના કામ અંગે ધાંધિયા જોવા મળી રહ્યા છે। અંબાજી નજીક સરહદ છાપરી ગામે પ્રાથમિક શાળાએ જવાના રોડ પર ગાબડા પડી ગયા છે। સરહદ છાપરી પ્રાથમિક શાળામાં જવાનો રસ્તો નદીમાંથી પસાર થાય છે। આ રસ્તામાં ઠેક ઠેકાણે ગાબડા પડી ગયા છે અને મોટા પથ્થરોથી આ ખાડા ભરવામાં આવ્યા છે। તો આવા ઉબડખાબડ રસ્તા પર નાના બાળકો ચાલી શકે તેમ નથી। તેમ છતાં ભય સાથે ભણતર માટે આ રસ્તાથી વિદ્યાર્થીઓ પસાર થવા માટે મજબૂર બન્યા છે। દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે। કહેવાય છે કે જે ઊંચા અને અંતરિયાળ વિસ્તારમાં જે સરકારી કામગીરી કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આંગળી ચીંધાઈ રહી છે અને જાણે કોઈ જોવા જ ન આવતો તેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને એવી બોગસ કામગીરી કરવામાં તેનો તાજા દાખલો બતાવવા માંગીશ। આપને ચોક્કસપણે બતાવીશ કે આ જે રીતે છે આ છાપરી સરહદ છાપરી જે છે સરહદ છાપરીના શાળાના ફરતે બોક્સ કન્વર્ટની જે કામગીરી કરવામાં આવી છે એનું બોર્ડ મારેલું આપ જે જોઈ રહ્યા છો બોક્સ કન્વર્ટની કામગીરી કરવામાં આવી છે અને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે દ્રશ્ય છે બોક્સ કન્વર્ટના કામ જે છે આ રીતે આપ જુઓ છો બોક્સ કન્વર્ટની કામગીરી કેવી થયેલી છે। આ જો આ રોડ જે છે માનો છો કોઈ કેટલા રૂપિયા વપરાયા હશે અને કેટલા રૂપિયા ખવાયા હશે આ એનો તાજા દાખલો છે। અમે આક્ષેપ નથી કરી રહ્યા પણ ચોક્કસપણે કામ જોઈને ચોક્કસપણે ઈચ્છા થઈ રહી છે કે ચોક્કસ આ બોગસ કામગીરી કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક કોઈકની મિલીભગત હોવાના કારણે શાળાને જે બોક્સ કન્વર્ટની કામગીરી કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક ચાડી ખાઈ રહી છે ભ્રષ્ટાચારની। ચોક્કસપણે સરકારે આ બાબતની તપાસ હાથ ધરવી જોઈએ। નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેટ હાઈવેમાં પ્રથમ વરસાદે ખાડા પાડી પડ્યા છે અને જેના કારણે સ્થાનિક રાહદારીઓ અને પ્રવાસીઓ બધા જ હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે જિલ્લાની દિશા સમિતિની બેઠકમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાજર ન રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા હતા। તો સાંસદે ખુદ સ્વીકાર્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા હાલ ખરાબ જોવા મળી રહ્યા છે। ઓવરલોડ વાહનોના કારણે રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે। તો સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે બેઠકમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ગેરહાજરીને લઈ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવશે। રાજપીપળાથી અંકલેશ્વર જતો રસ્તો એની પણ ખૂબ ખરાબ સ્થિતિ છે એની પણ અમે ચર્ચા કરી છે। મતલબ ગ્રામ્ય રસ્તો હોય કે સ્ટેટનો કે જિલ્લા પંચાયતનો કોઈ પણ રસ્તો હોય પ્રજાની સુખાકારી માટે સારામાં સારો એ કદાચ હમણાં પાકા નહીં થાય પણ ભારે વરસાદથી આપણે સમજી શકીએ ખૂબ ભારે વરસાદ થાય અને એ મુદ્દો પણ અગત્ય બોલી જતો હતો કે રસ્તા ખૂબ સારા બને છે પણ ઓવરલોડ જે ગાડીઓ જાય છે એમાં રેતીવાળા હોય કે પછી ખાણ ખનીજવાળા હોય અથવા તો બહારથી કોઈ પણ હેવી વાહનો આવતા હોય એને પણ ચેક કરો। નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જે રોડ રસ્તા છે જે 4 લાઇન બન્યા તમે જોઈ શકો છો તેમ કે લગભગ 5 થી 7 વર્ષ થયા છે અને આ રસ્તાની ભીષમાર હાલત થઈ ચૂકી છે। પહેલા જ વરસાદમાં રોડ જે છે એ ખખડતા હાલત થઈ ગયા છે। કહી શકાય કે જે અમુક અકસ્માતો પણ થાય છે જેને લઈ હાલ નર્મદા જિલ્લાના અને ભરૂચ જિલ્લાના જે સાંસદ મનસુખ વસાવા છે એઓએ રોષ ઠાલવ્યો છે કારણ કે જે સ્ટેટ હાઈવેના જે અધિકારીઓ દ્વારા આ રોડ ના બનાવતા જેઓને નીતિન ગડકરી સુધી પત્ર લખવાની વાત કરી છે। ત્યારે આપણી સાથે એક વકીલ સાહેબ છે જેઓ રોડ પર ચાલી રહ્યા છે। સાહેબ કેવો રસ્તો છે અને શું માનો છો તમે? રસ્તો તો બહુ જ ખરાબ છે। તિલકવાડા પછી એટલો રસ્તો ખરાબ છે કે ગાડી ચલાવવી મુશ્કેલ પડે છે। ના રસ્તો વરસાદથી નથી પહેલેથી જ ખરાબ છે, પહેલેથી ખાડા પડેલા જ છે, કોઈ મરામત થતી નથી, અકસ્માતોનો ભય અને ગાડીઓને બી નુકસાન થાય છે। રસ્તો વહેલી તકે રિપેર થાય એવી વિનંતી। સાહેબ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં સૌથી ઊંચે ફલક પર પહોંચ્યું છે પરંતુ રોડ રસ્તાને કારણે પ્રવાસીઓ પણ ઓછા થયા છે, શું કહેશો? સ્વાભાવિક છે આવા રોડ રસ્તા પર કોણ આવશે ભાઈ? અમારે તો કોર્ટમાં જવાનું એટલે છૂટકો નથી, ના છૂટકે આવવું પડે। બાકી કોઈ સહેલાણીઓ તો આવો રસ્તો પ્રિફર કરે જ નહીં, સ્વાભાવિક છે। શું માનો છો તમારો રસ્તો ક્યારે કેવો બનવો જોઈએ? તાત્કાલિક આ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો છે, ફર્સ્ટ ક્લાસ રસ્તો થવો જોઈએ, ખાડા ના હોવા જોઈએ અને એનો મેન્ટેનન્સ પણ જે તે વિભાગે જોવું જોઈએ।
બિલકુલ આ હતા જે રાહદારી છે તેઓનું પણ કહેવું છે, ખાસ કરીને જે રસ્તો જે છે એ ખાડા પડી જવાના કારણે મોટી સંખ્યામાં જે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. પરંતુ હાલ તો દિશા સમિતિની જે મિટિંગ યોજાઈ જેમાં સાંસદ મનસુખ વસાવાએ પણ રોષ ઠાલવ્યો હતો, કારણ કે માર્ગ એન્ડ મકાનના કોઈ પણ અધિકારીઓ હાજર ન રહેતા જેઓ રોષે ભરાયા હતા. ત્યારે હાલ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે જવાનો રસ્તો જે ફોરલેન તો બનાવી દીધા છે, પરંતુ તેની મરામત ના થતા આજે સાંસદ તો ખરા પરંતુ રાહદારીઓ પણ રોષે ભરાયા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. રાજકોટમાં કોંગ્રેસના વિરોધ મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે કહ્યું કે રાજકોટથી જેતપુર વચ્ચે કુલ 18 બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત હાલ 12 જેટલી ક્રેન મૂકવામાં આવી છે. ટૂંક સમયમાં 3 જેટલા બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લા મૂકવામાં આવશે. 18 બ્રિજનું કામ જે છે આ નેશનલ હાઈવેનો ચાલુ છે અને આ 18 બ્રિજમાંથી 14 જેવા ડાયવર્ઝન આપ્યા છે. આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ્સ છે જ્યાં વારંવાર ટ્રાફિકના ઇસ્યુ બનતા હોય છે અને ત્યાં 12 જેવી ક્રેનો મુકાવી છે અને 2 ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે. જે 48 કલાકનો આપણે એક ડ્રાય સ્પેલ મળી જાય તો નેક્સ્ટ 3 બ્રિજ જે છે ઓપન કરી શકે છે. ભારત પરિમાલા યોજના અંતર્ગત રાજકોટ જેતપુર નેશનલ હાઈવે 27 ને 6 લેનમાં કન્વર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. 1.5 વર્ષ જેટલો સમય થવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેને લઈ રાજકોટથી જૂનાગઢ અને પોરબંદર જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઘેરાવ કરવામાં આવ્યો, તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલ છે, પરંતુ ટોલ ચૂકવવા છતાં રોડની બિસ્માર હાલત છે, જેને લઈ રોડ નહીં તો ટોલ નહીંના નારા લગાડવા પડ્યા હતા અને સાથે જ કોંગ્રેસના આગેવાનોએ પાટા બાંધી પ્રતિકાત્મક વિરોધ પણ નોંધાવ્યો હતો. રસ્તાની હાલત તમે જોવો કે ચાલુ વરસાદમાં કામ કરે છે, લોકોને બતાવવા માંગે છે કે અમે કામ કરી છે, પણ ખરેખર આ લોકો કંઈ કરી નથી રહ્યા. સાવ મોન્સૂનના નામે મીંડું કર્યું છે. એટલા ખરાબ રોડ રસ્તા છે કે આ વાત ના પૂછો. આખો રાજકોટ ખોદીને મૂકી દીધો છે. જરૂર ના હોય ત્યારે આવી કામગીરી કરે છે. કમર તૂટી ગઈ છે હવે લોકોની. ગુજરાતનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા સાપર વેરાવળ રોડ પર આવેલો છે, ત્યારે હજારો અને લાખો લોકો અનેક મુશ્કેલી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. ત્યારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ રોડ છે રિપેર થવો જોઈએ. સેંકડો લોકોના માર્ગ અકસ્માતમાં આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા. કરોડોની કિંમતનું ઈંધણ દરરોજ 3-4 કલાક રસ્તા બ્લોક થવાના કારણે લોકોનું બરબાદ થાય, અનેક માણસોને હાલાકી પહોંચે અને 1.5-2 વર્ષથી પ્રોજેક્ટ પૂરો કેમ થતો નથી. ગોધરા તાલુકાના આંગડિયા ગામના સંઘોડિયા ફળિયામાં રહેતા વિદ્યાર્થીઓ જોખમી રીતે મેશ્રી નદીના વહેતા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. આ ગામના ફળિયામાં નજીકમાં એકમાત્ર આંગડિયા વર્ગ પ્રાથમિક શાળા આવેલી છે, જેથી 30 ઉપરાંત વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5 સુધી અભ્યાસ માટે આ શાળામાં જ આવી રહ્યા છે, જેથી વાલીઓ તેમના બાળકોને લઈ સતત ચિંતામાં રહે છે. તો શાળા અને ફળિયા વચ્ચે મેશ્રી નદી આવેલી છે, જેના પર કોઝવે નહીં હોવાથી અહીં ઘૂંટણસમા પાણી ભરાયેલા રહેતા હોય છે. વર્ષોની આ સમસ્યા દૂર કરવા અનેકવાર તંત્ર અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઝવે કે પુલ બનાવવામાં આવતો નથી, જેથી સ્થાનિકોમાં રોષનો માહોલ છે. પ્રાથમિક શાળામાં હાલમાં 111 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેમાંના 50% બાળકો સંગોડિયા ફળિયામાંથી નદી પાર કરીને આવતા હોય છે. અમારા છોકરાને કેડ પાણી ઉતરીને નિશાળે મૂકવા જઈએ છે અને અમારા છોકરા તણાઈ જાય તે જવાબદારી કોણ રાખે? અને અમે ઘરનું કામ મૂકીને અમે નિશાળે લેવા જઈએ છીએ, તો અમે પણ કેડ પાણી ઉતરીને છોકરાને દોરીને લાવીએ છીએ. અમારે સાંકલી સીમાડા ફળિયાથી એ આશ્રમ સુધી અમારો રસ્તો બને અને આ પુલને ઘણી વખત એવી રજૂઆતો કરવાથી અત્યારે કે તમારો પુલ મોટો પડે છે, તો ગામમાં તો તમે રોડ બનાવી દો છો, તો એ તમારા એમાં ખર્ચો નથી આવતો. અહીંયા જ અમારા આટલામાં ખર્ચો આવી જાય છે તમારે કે વધારે આપણે નાળા આવે, આ આવે, તે આવે. લગભગ 25 થી 30 બાળકો અહીંયા આપણા પ્રાથમિક શાળાની અંદર ભણવા જાય છે અને અમારે તકલીફ એ છે કે નદી ઓવરટેક કરીને જવું પડે છે. નદી ઓવરટેક કરવા ચોમાસાની અંદર પાણી ખૂબ જ પાણી આવી જાય છે. અહીંથી જે કાળિયા કુવા, રીછવા, મલાના કુવા સુધીથી પાણી આવે છે. એ પાણીની અંદર ભરપૂર પાણી આવે છે અને પાણી ઓવરટેક કરીને જવાથી અમારા બાળકોને
નિશાળની અંદર જવાતું નથી. વિકાસશીલ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કેટલાક લોકો કદાચ 19મી સદીમાં જીવી રહ્યા છે એવું કહેવું પણ અતિશયોક્તિ નથી. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના આંગડિયા ગામે ઉપસ્થિત છે અને આંગડિયા ગામનું જે સંગોડિયા ફળિયું છે તેમાંથી આંગડિયા વર્ગ પ્રાથમિક શાળામાં 35 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે, પરંતુ તેઓને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા શિક્ષકો અને વાલીઓને ફરજિયાત બાળકોને લેવા અને મૂકવા માટે અહીંયા ઊભું રહેવું પડતું હોય છે. આ મેસરી નદી છે અને મેસરી નદીમાંથી ક્યારેક કેરસમા પાણી પણ અહીંયાથી વહેતા હોય છે વરસાદી માહોલમાં. હાલ પણ આપ જોઈ શકો છો જે ઘૂંટણસમા પાણી છે તેમાંથી બાળકો અને વિદ્યાર્થીઓ સાથે જ વાલીઓ પસાર થઈ રહ્યા છે. એક તરફે શિક્ષકો ઉભા રહે છે જે બાળકોને લઈ જતા હોય છે. દરરોજની આ ક્રિયા વર્ષોથી ચાલી રહી છે. 1 થી 5 ધોરણની શાળા છે. મહત્વની વાત એ છે કે અહીંયાથી જે આ સંગોડા ફળિયાના જે વિદ્યાર્થીઓ છે તેઓને અભ્યાસ કરવા માટે અન્ય શાળામાં જવું હોય તો અંદાજિત 8 કિલોમીટરનો લાંબો ચક્કર કાપવો પડે એમ છે. સાથે સાથે તે સરકારની જે જોગવાઈ છે તે જોગવાઈ મુજબ આ જે બાળકો છે તેઓને ગામમાં શાળા હોવાથી ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા છે તે મળી શકતી નથી. તેમાંથી વહેલી તકે મુક્તિ મળે એવું અહીંના સ્થાનિક ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. સાથે સાથે અહીંના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે અહીંયા કોઝવે બનાવવામાં આવે તો કાયમની જે આ મેસરી નદી ઓળંગવાની જે બાળકો અને જે જરૂરિયાતમંદ ગ્રામજનો છે તેઓને પડોજળમાંથી મુક્તિ મળી શકે એમ છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. મહેસાણા શહેરમાં ભમરિયા નાળા નજીક વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. પાણીના નિકાલ માટેની ખુલ્લી પાઇપલાઇનથી કોઈનો પણ જીવ લઈ શકે છે. વિસ્તાર નીચાણવાળો હોવાથી દર વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. નાળા નજીક વરસાદી પાણીના નિકાલ માટે લાંબી પાઇપલાઇન નાખેલી છે. આ પાઇપલાઇન ઉપરની મુખ્ય કુંડી ખુલ્લી પડી ગઈ છે અને ભારે વરસાદની સ્થિતિમાં અહીં કમરસમાં પાણી ભરાઈ જાય છે ત્યારે આ કુંડી દેખાતી નથી. આ સ્થિતિમાં મોત સમાન બની છે. તો આ ખુલ્લી પાઇપલાઇન મુખ્ય માર્ગ ઉપર આવેલી હોવા છતાં મહેસાણા મહાનગરપાલિકાને દેખાતી નથી. જો મહાનગરપાલિકા સમયસર આ ખુલ્લી પાઇપલાઇનનું સમારકામ નહીં કરે તો વરસાદી પાણીમાંથી પસાર થતો કોઈ રાહદારી કે વાહન ચાલક તણાઈને મોતને ભેટી શકે છે. કેનાલની આગળ કે જે વરસાદી પાઇપ છે તેની આગળ કોઈ એક જાતની જાળી મૂકવામાં આવેલ નથી. જો વધુ વરસાદ આવે અને કોઈ તળાઈને ક્યાં આગળ અંદર જાય તો એ પાઇપની દ્વારા અંદર ઉતરી જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. હા, ભમરિયા નાળાની ગટર વિશે આજે અમને જાણવા મળ્યું છે કે જ્યાં ખુલ્લી ગટર છે અને કે ત્યાં ખાડા જેવું છે. અમે અમારી ટીમને મોકલી દીધી છે. અમારા એન્જિનિયરને વિગતવાર અમને આજે સાંજ સુધી રિપોર્ટ આપી દેશે. રાજકોટ શહેરમાં ચોમાસું આવતા જ રોગચાળાએ માથું ઉંચક્યું છે. આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક જ સપ્તાહમાં સામાન્ય તાવ, શરદી, ઉધરસ સહિતના 1862 કેસ નોંધાયા છે. જેમાં શરદી ઉધરસના 699, સામાન્ય તાવના 938 અને ઝાડા ઉલટીના 291 કેસ નોંધાયા છે. જ્યારે ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે તો ટાઇફોઇડના 2 અને કમળાના 4 કેસ નોંધાયા છે. આ તરફ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા દર્દીઓની લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. શરદી ઉધરસના કેસમાં 699 શરદી ઉધરસના કેસ, સામાન્ય તાવના 938 કેસ, ઉપરાંત ઝાડા ઉલટીના કેસ જોવા જઈએ તો 291 જેટલા કેસ ઝાડા ઉલટીના નોંધાયેલા છે. સુરતના ઉમરપાડામાં ખાતર માટે પડાપડી જોવા મળી રહી છે. મર્યાદિત ખાતરનો જથ્થો મળતો હોવાથી લોકો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. ઉમરપાડા તાલુકા મથક ખાતે ખેડૂતો ખાતર માટે સવારે 5 વાગ્યાથી જ લાઇન લગાવી રહ્યા છે. ખાતરની વધુ જરૂરિયાત હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાલ મંડળીઓ 10 બેગની જરૂરિયાત સામે 2 બેગ આપી રહ્યા છે. ખાતર મળ્યું નથી, 5 વાગ્યાના ઉભા છે હવે, પણ હજુ નંબર લાગ્યો નથી તો અમારે કેટલી રાહ જોવી પડશે એ તો અંદાજ નથી ખબર. બનાસકાંઠાના નાગલા ગામે વરસાદી પાણી ભરાઈ ગયા છે. થરાદના નાગલા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. 200 થી વધુ હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તો ગામ ફરતે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાણી અંગે નાગલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધારાસભ્યને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. જૂના ગામ તળમાં પાણી ભરાતા આવન જાવનનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. તો થરાદના નાગલા ગામના દ્રશ્યો સામે આવ્યા છે. આકાશી નજારો આ સામે આવ્યો છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળો પણ વકરી શકે છે તે પ્રકારની પણ ભીતિ સેવાઈ રહી છે. ગ્રામ પંચાયત બધું પાણી છે અને રસ્તો પણ ચાલવાનો મુશ્કેલ છે અને તો આનો પાણીનો કાયમી નિકાલ કરે અને સરકારે
13.5 કરોડનું પાણી નિકાલ માટે નર્મદાને નાખવા માટે પાઇપલાઇનને સંપ બનાવવાની હતી, પણ કોન્ટ્રાક્ટરની બેકાળજીને લીધે બન્યું નથી. સુરત